હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એમાં પાઠ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરોબર. આ પાઠની અંદર આપણે ઉદ્યોગ એટલે શું, ઉદ્યોગોનું મહત્વ, ઉદ્યોગોનું વર્ગીકરણ, કૃષિ આધારિત કયા કયા ઉદ્યોગો છે એમાં સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ વગેરે જે કૃષિ આધારિત ઉદ્યોગો છે તેના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. બરોબર. ઉદ્યોગો એટલે શું એ આપણે પહેલાં જોઈએ તો મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. બરોબર. કે મનુષ્યને પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની આવડત પ્રમાણે તેમજ સાંસ્કૃતિક અને પોતાની આર્થિક ક્ષમતા પ્રમાણે, પૈસે ટકે પોતાની કેટલી છે એ આર્થિક ક્ષમતા પ્રમાણે જે કુદરત તરફથી આપણને જે સંસાધન મળેલા છે એ કુદરતી સંસાધનના રૂપને બદલી અને આપણે કંઈક ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. બરોબર. દાખલા તરીકે કપાસ છે, કપાસની ખેતી કરવામાં આવે છે, એમાંથી રૂ કાઢી અને સુતરાઉ કાપડ છે એ તૈયાર કરવામાં આવે છે. તો કપાસ જે છે એ કુદરતી સંસાધન થયું. બરોબર. તો એમાં માનવી છે એ પોતાની બુદ્ધિ ચલાવી અને એ કપાસમાંથી રૂ કાઢે છે, રૂમાંથી સુતરાઉ કાપડની ફેક્ટરીમાં સુતરાઉ કાપડ છે એ તૈયાર કરાય છે. તો આવી રીતે માનવી છે એ પોતાની બુદ્ધિ પ્રમાણે, એની આર્થિક ક્ષમતા પ્રમાણે આપણને જે કુદરત તરફથી મળેલું છે સંસાધન એને એવા રૂપમાં બદલાવી નાખે કે જે આપણે ઉપયોગમાં લઈ શકીએ એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. ભારતમાં ઉદ્યોગોની પરંપરા છે એ સિંધુ ખીણની સભ્યતાથી જ ચાલી આવે છે અને એ સમયમાં ભારત છે એ સુતરાઉ કાપડ, માટીના વાસણો અને કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં આવતા. 18મી સદી સુધી ભારતો છે એ વહાણ બનાવવાના ઉદ્યોગમાં, હસ્તકળા અને ગૃહ ઉદ્યોગમાં આગળ હતા. પહેલાંના સમયની અંદર જ્યારે 18મી સદી ચાલતી હતી ત્યાં સુધી ભારત જે છે એ વહાણો બનાવવાના ઉદ્યોગમાં હતા. મોટા મોટા વહાણો છે એ બનાવતા હતા. ત્યારબાદ હસ્તકળા એટલે કે ભરત ગૂંથણ, બરોબર, પટોળા બનાવવાનું, ચાકડા બનાવવાનું, બરોબર. આપણે અત્યારે જે ટ્રેડિશનલ ચણિયાચોલી નવરાત્રિમાં પહેરીએ છીએ તો એની અંદર જે ઝીણું વર્ક થાય છે એ પહેલાંના સમયની અંદર હાથ દ્વારા, હસ્તકળા દ્વારા જે કરવામાં આવતું હતું. અને ગૃહ ઉદ્યોગમાં પણ આગળ હતો. ગૃહ ઉદ્યોગ એટલે કે પાપડ વણવાનો ઉદ્યોગ, ફ્રેમ્સ બનાવવાનો ઉદ્યોગ. તો એવા બધા જે ગૃહ ઉદ્યોગો છે તો 18મી સદીની અંદર ભારત છે એ આવા બધા ઉદ્યોગોની અંદર આગળ હતો. ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ અને ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશોમાં ખૂબ જ માંગ હતી. બરોબર. અંગ્રેજો છે એ આપણા દેશ તરફ શું કામ એને આકર્ષાયા હતા? કેમ કે આપણો જે વેપાર અહીંનો છે એ પહેલાંના સમયની અંદર સારો હતો. બરોબર. કે આપણા દેશની અંદર ભારતમાં સુતરાઉનું કાપડ છે, મલમલનું કાપડ છે, ધાતુના જે વાસણો છે અને જે આભૂષણો બનાવવામાં આવતા હતા આપણા દેશની અંદર, અને એની જે માંગ છે એ વિદેશમાં ખૂબ જ માંગ વધારે હતી. અને અંગ્રેજો છે એ એવું ઈચ્છતા હતા કે આપણે આ દેશમાં આવી અને પહેલાં એ કેવો ઉદ્યોગ કરે છે એ શીખી લઈએ અને પછી આપણે અહીંયાથી વસ્તુ છે એ વિદેશમાં મોકલીએ અને ભારત કરતાં પણ આપણે વિદેશને વિશાળ બનાવીએ એવું ઈચ્છતા હતા. બરોબર. એના કારણે જ અંગ્રેજો છે એ આપણા દેશમાં આવ્યા હતા. તો આપણું જે ભારતનું કાપડ છે, ભારતના જે ધાતુના વાસણો છે, જે આભૂષણો ભારતની અંદર જે બનાવવામાં આવતા હતા એની વિદેશમાં ખૂબ જ માંગ વધારે રહેતી હતી. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ ખાસ કરી અને કપાસ લઈ જતા હતા. બરોબર. યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એટલે અંગ્રેજો શું કરતા હતા? અંગ્રેજો જે છે એ ભારતમાંથી જે કાચો માલ આવતો હતો એ કાચો માલ છે એ લઈ જતા હતા. એમાં ખાસ કરીને કપાસ છે એ લઈ જતા હતા અને ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતનો આ હસ્ત ઉદ્યોગ છે એ ભાંગી પડે તેવી નીતિ છે એ અપનાવતા હતા. બરોબર. અંગ્રેજો છે એ કેવું ઈચ્છતા હતા કે જ્યાં વિદેશની અંદર જે કારખાનાની અંદર માલ તૈયાર થાય એ માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતની અંદર જે હસ્ત ઉદ્યોગ છે, હાથથી જે ઉદ્યોગ બનાવવામાં આવે છે એ ઉદ્યોગ પડી ભાંગે એવી નીતિ છે એ અપનાવવામાં આવતા. અને આનાથી શું થયું તો કે ભારતના જે કાપડ ઉદ્યોગ છે એને ઘણું બધું નુકસાન થયું અને જે ભારતના કસબીઓ અને કારીગરો છે એ બેકાર બન્યા. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ તો ઉદ્યોગનું મહત્વ. ઉદ્યોગનું શું મહત્વ છે એ આપણે હવે જોઈએ. આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ ઉપર જ આધારિત છે.
આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે, બરોબર. અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ શહેરમાં જઈએ તો ત્યાં એક એક ઉદ્યોગની સ્થાપના તો હોય જ છે, કેમ કે જો ઉદ્યોગો જ ન હોય તો લોકોને રોજગારી આવક મળે નહીં. અત્યારે એક ઉદ્યોગ હોય તો એની અંદર ઘણા બધા કર્મચારીઓ છે એ કાર્ય કરતા હોય છે, બરોબર. પણ જો ઉદ્યોગની સ્થાપના ન કરે તો ઉદ્યોગની અંદર જે કામ કરતા કર્મચારીઓ છે એને રોજગાર કે આવક મળતી નથી. એટલે કે જો ઔદ્યોગિક વિકાસ જ ન હોય તો એના વિના આર્થિક વિકાસ છે, આર્થિક વિકાસ વગર ઔદ્યોગિક વિકાસ છે એ તો સંભવ જ નથી. જો આર્થિક વિકાસ કરવો હોય તો ઔદ્યોગિક વિકાસ થાય એ જરૂરી છે. આમ જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે, બરોબર. કે જે દેશો, ઘણા દેશો એવા છે કે જે ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વિકાસ પામ્યા છે, જેટલો ઉદ્યોગોમાં વિકાસ થયો છે એટલી એની અર્થવ્યવસ્થા, એટલા એ પૈસે ટકે પણ મજબૂત છે. જેમ કે USA, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા જે સંયુક્ત દેશો છે એ પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા ઉપર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. જે દેશોમાં ઉદ્યોગનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી, બરોબર. જે અમુક દેશ એવા છે કે જેમાં ઉદ્યોગનો વિકાસ નથી થયો, ઉદ્યોગો છે એ સ્થાપવામાં નથી આવ્યા અથવા તો ઉદ્યોગનો વિકાસ ઓછો થયો છે, એટલે એ કેવું વિચારી લીધું કે તે લોકો છે એ કુદરતી સંસાધન આપણને જે મળે છે એનો ઉપયોગ ઉદ્યોગના કાચા માલ તરીકે કરી શકતા નથી. તેથી તે લોકોએ કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચી અને તે જ કાચા માલની બનેલી વસ્તુને ઊંચી કિંમતે ચૂકવી વિદેશીઓ પાસેથી ખરીદવી પડે છે. આથી ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગોનો 29% ફાળો છે. બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગની સ્થાપના ખાસ ન થઈ શકી, બરોબર. પહેલાં છે એ કેવું કરવામાં આવતું કે ભારતની અંદર જે માલ બનતો, બરોબર, તો એ કાચો માલ જે છે, કપાસ છે, એ અહીંથી લઈ જતા હતા અને ત્યાર પછી કેવું કરતા હતા કે ત્યાંના કારખાનામાં જે માલ તૈયાર થતો એ ભારતની અંદર મોંઘી કિંમતે વેચતો હતો. એને લીધે શું થયું કે ભારતના જે ઉદ્યોગ જેટલા હતા એ ભાંગી પડ્યા હતા. એટલે ઉદ્યોગની જેટલી ભારતમાં સ્થાપના થવી જોઈએ એટલી સ્થાપના છે એ ઉદ્યોગમાં ન થઈ શકી. ક્યારે? તો કે અંગ્રેજોના સમયગાળામાં. 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાલોન ઔદ્યોગિક એકમ છે એ સ્થાપવામાં આવ્યું, પણ તે પણ નિષ્ફળ ગયું. સૌ પ્રથમ સફળ પ્રયત્ન 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ અને તે પછી 1855માં કોલકાતા નજીક રીસરામાં સણનું કારખાનું છે એ સ્થપાયું અને ત્યારબાદ 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ એટલે કે લોહ અયસ્ક બનાવવાનું કારખાનું છે એ સ્થાપવામાં આવ્યું, જે કેટલા વર્ષ પછી બંધ પડ્યું અને જે સમય જતાં ફરીથી 1881માં એને પુનઃ શરૂ કરવામાં આવ્યું. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ, બરોબર. અત્યારે હાલમાં પણ જમશેદપુરની અંદર ટાટા લોખંડ પોલાદની કંપની છે એ ચાલે છે. તો એ જે ટાટા લોખંડ પોલાદની કંપની છે એ જમશેદપુરમાં સ્થાપવામાં આવી એને કારણે જે ઔદ્યોગિક વિકાસ હતો એને નવી દિશા છે એ પ્રાપ્ત થઈ. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગોને માનવ શ્રમ, માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતને આધારે કેટલાક જૂથમાં વહેંચવામાં આવે છે. શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પાયા પરના અને મોટા પાયા પરના એમ વહેંચી શકાય છે, બરોબર. શ્રમિકો છે એટલે કે જે કાર્ય કરતા શ્રમિકો છે એને આધારે જે ઉદ્યોગને છે બે આધારે વેચી શકાય છે. કેવી રીતે? તો કે નાના પાયાના ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ. હવે જે ઉદ્યોગમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગ કહેવાય, બરોબર. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ, તો એ ઉદ્યોગ એવો છે કે એમાં કાર્ય કરતા કર્મચારીઓની સંખ્યા છે એ વધારે હોય અને એમાં કાર્ય કરવા માટે વધારે કર્મચારીઓને રાખવા પડે છે, બરોબર. અને એમાં રોજગારી પણ વધુ મળે છે. એટલે જે ઉદ્યોગોની અંદર વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગ કહેવાય છે. અને જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગ કહેવામાં આવે છે, બરોબર. કે જે અમુક ઉદ્યોગ એવો હોય કે જેમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય પણ એમાં વ્યક્તિના માલિકીપણા હેઠળ સંચાલનમાં હોય, એમાં જે કામ કરતા શ્રમિકો હોય, કામ કરતા જે કર્મચારી હોય એની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગ કહેવામાં આવે છે, બરોબર. તેને રોજગારી પણ ઓછી મળે છે. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ.
આ ઉપરાંત ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત તથા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય છે. આમ ઘણી રીતે ઉદ્યોગોને વર્ગીકૃત કરી શકાય છે. તેમજ કાચા માલના સ્ત્રોતને આધારે પણ ઉદ્યોગને કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગના જૂથમાં વેચી શકાય છે. ત્યાર પછી હવે એમાં આપણે જોઈએ પહેલું તો કૃષિ આધારિત ઉદ્યોગો. એમાં સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ ઉપર આધારિત છે. બરોબર, સુતરાઉ કાપડનો ઉદ્યોગ કરવો હોય, શણ, રેશમી કાપડ બનાવવું હોય, ઊની કાપડ બનાવવું હોય, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, બરોબર, તો એ કૃષિ ઉપર આધારિત પ્રવૃત્તિ છે. બરોબર, ખેતીની પ્રવૃત્તિથી આધારિત એમાં જે કાચો માલ તૈયાર થાય અને કાચા માલમાંથી બધું તૈયાર કરવામાં આવે છે. એટલે આ બધું જે ઉદ્યોગો છે એ કાચા માલ ઉપર આધારિત ઉદ્યોગો છે. બરોબર, અહીંયા જે ચિત્ર આપ્યું છે તમને કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતો જે કાચા માલ છે એના ઉપર આધારિત ઉદ્યોગ છે. તો એમાં તમને પહેલું જે ચિત્ર આપ્યું છે એ સુતરાઉ કાપડનું, બીજું જે ચિત્ર આપ્યું છે એ શણ, પછી ત્રીજું જે છે એ રેશમી કાપડ, ચોથું જે છે એ ઊની કાપડ, પાંચમું છે ખાંડ અને છઠ્ઠું છે કાગળ ઉદ્યોગ. તો આ બધા ઉદ્યોગ કેવા છે કે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ ઉપર આધારિત ઉદ્યોગ છે. બરોબર, સુતરાઉ કાપડ બનાવવું હોય તો એ માટે સુતરાઉ કાપડમાં પહેલા કપાસની જરૂર પડે. બરોબર, કપાસની ખેતી કરવામાં આવે, ત્યારબાદ કપાસમાંથી રૂ કાઢવામાં આવે છે. એવી જ રીતે શણનું કાપડ તૈયાર કરવા માટે શણની ખેતી કરવામાં આવે છે. રેશમી કાપડ તૈયાર કરવા માટે રેશમના કીડાનો ઉપયોગ થાય છે. બરોબર, એવી જ રીતે ઊની કાપડ બનાવવા માટે ઊનની જરૂર પડે છે. એટલે આ બધા ઉદ્યોગો એવા છે કે જે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતો જે કાચા માલ હોય એના ઉપર આધારિત ઉદ્યોગો છે. હવે એમાં પહેલું જોઈએ તો સુતરાઉ કાપડ. ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે. આ ઉદ્યોગમાં લગભગ 3.5 કરોડ લોકોને રોજગાર આપે છે. બરોબર, જે સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે, બરોબર, આપણે જોઈએ આપણા ભારતની અંદર ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું એટલે કે જે કપડાં પહેરવામાં આવે છે એ વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે. અને આ સુતરાઉ કાપડના ઉદ્યોગમાં લગભગ 3.5 કરોડ લોકોને રોજગાર છે એ આપે છે. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ છે એ કાપડ ઉદ્યોગ છે. બરોબર, શું કામ? એને કેમ કે અત્યારે કાપડની જે માંગ છે એ પણ સૌથી વધારે હોય છે. અત્યારે નવીન નવીન ટેકનોલોજી આવી એ મુજબ નવા નવા કપડાની શોધ છે, નવા નવા ફેશન પ્રમાણે જે કપડાઓ છે એ બનાવવામાં આવે છે. બરોબર, તો એને કારણે કાપડની દુકાનો છે એ પણ સૌથી વધારે પ્રમાણમાં વધી છે. એને કારણે સૌથી વધારે રોજગારી પણ લોકોને મળે છે. એટલે કે સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ છે એ કાપડ ઉદ્યોગ છે. બરોબર, આપણે પણ અત્યારે બજારમાં જોઈએ કાપડ લેવા તો કપડાં લેવા જઈએ તો ઘણા બધા કપડાના ભાવ છે એ ઊંચા હોય છે. અને અત્યારે આપણે નાના છોકરાઓના કપડાં લેવા જઈએ તો એ મોટા છોકરાઓની કમ્પેરમાં નાના છોકરાઓની પ્રાઇસ છે એ પણ સૌથી વધારે હોય છે. તો એ લોકોને પણ સામે એટલી આવક મળે છે. એટલે આ જે કાપડનો ઉદ્યોગ છે એ એવો છે કે સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ છે. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત છે એ દ્વિતીય સ્થાન ધરાવે છે. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ છે એ દેશનો મુખ્ય ઉદ્યોગ છે કે એમાં ઉત્પાદન પણ સારું એવું થાય છે અને રોજગાર એટલે કે આવક પણ સારી એવી મળે છે. મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. ત્યારબાદ ગુજરાતમાં, અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ. સુતરાઉ કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાને કારણે સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ. બરોબર, સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ એનું કારણ શું હતું તો કે સસ્તો કપાસ. બરોબર, કપાસ જે છે એ સસ્તા ભાવે મળી રહે, શ્રમિકોની ઉપલબ્ધિ. બરોબર, શ્રમિકો છે કામ કરવા માટેના શ્રમિકો સારી રીતે મળી રહે, પરિવહન સુવિધા, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું હોય તો એની સુવિધા વ્યવસ્થિત રીતે થઈ શકાય, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની જે અનુકૂળતા છે એને કારણે જે જગ્યાએ સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ છે એ સુવિધાને કારણે સ્થપાઈ છે. આજે તો સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ 100 નગરમાં આવેલી છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, શોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર અને ઉજ્જૈન સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. બરોબર, આ બધા જે નામ લીધા એ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે.
મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે, બરાબર. સૌથી વધારે સુતરાઉ કાપડની મિલો ક્યાં છે? તો કે મહારાષ્ટ્રના મુંબઈમાં, જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર એટલે કે કોટન પોલિશ ઓફ ઇન્ડિયા કહે છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગો છે એ સ્થપાયા છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરનો પણ આમાં સમાવેશ થાય છે. તમિલનાડુમાં કોઇમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. ચેન્નઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો સમાવેશ થાય છે, બરાબર. આમાં તમને એની જ વિગત આપેલી છે કે કઈ જગ્યાએ કાપડની મિલો છે એ આવેલી છે. ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ વગેરે મુખ્ય કેન્દ્રો છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ વગેરે એના પ્રમુખ કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. અને આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળો વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિદ્યુતની સુવિધા છે, બરોબર. કે નોંધપાત્ર વધારો શું કામ એને થયો? કેમ કે જે આ પરિબળો છે, બરોબર, બજાર ક્ષેત્ર છે, પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાની સુવિધા, બેંક તથા વિદ્યુતની સુવિધા, બરોબર. હવે સુતરાઉ કાપડનો ઉદ્યોગ બનાવવો હોય તો એમાં યંત્રની જરૂર પડે તો જો એમાં વચ્ચે લાઇટ વહી જતી હોય તો એ કાપડનો ઉદ્યોગ છે એમાં કાપડ છે એ વ્યવસ્થિત રીતે તૈયાર થાય નહીં. એટલે જ્યાં વધારે પ્રમાણે વિદ્યુતની સુવિધા હોય તો એને કારણે ઉદ્યોગનું જે વિકેન્દ્રીકરણ છે એમાં નોંધપાત્ર વધારો થાય. આજે પણ કાપડ ઉદ્યોગમાં ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેશાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે, બરોબર. આજે કાપડનો ઉદ્યોગ છે એ શેની સમસ્યાનો સામનો કરી રહ્યો છે? તો ઉત્તમ પ્રકારના કપાસની અછત, બરોબર. કે પહેલા જેવું કપાસ મળતું હતું એવું ઉત્તમ પ્રકારનું કપાસ છે એ હવે મળતું નથી અથવા તો એની અછત સર્જાય છે. જૂના યંત્રોનો વપરાશ, બરોબર. અત્યારે નવીન ટેકનોલોજી પ્રમાણે, નવા આધુનિક સમય પ્રમાણે નવા યંત્રોની શોધ થઈ ગઈ છે. એને બદલે જે જૂના યંત્રોનો વપરાશ થતો હતો એ હવે ઘટવા લાગ્યો છે. અનિયમિત વિદ્યુત પુરવઠો, બરોબર. અત્યારે ગમે ત્યારે લાઇટ વહી જાય છે. કૃત્રિમ રેશાના કાપડની સ્પર્ધા, બરોબર. કે અત્યારે માણસ છે એ માનવ નિર્મિત જે રેસા તૈયાર કરવામાં આવે એ કૃત્રિમ રેશાના કાપડની સ્પર્ધા વધી ગઈ છે તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા, અત્યારે હરીફાઈનું પ્રમાણ છે એ ખૂબ જ વધી ગયું છે. એને કારણે કાપડનો ઉદ્યોગ છે એ અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ભારત, રશિયા, યુનાઇટેડ કિંગડમ, USA, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ તો શણના કાપડનો ઉદ્યોગ. શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. શણ અને શણથી બનેલી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે, બરોબર. કે શણમાંથી જે ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે, જેનું ઉત્પાદન કરવામાં આવે છે, એમાં ભારતનું સ્થાન છે એ પ્રથમ છે, બરાબર. આ જે ચિત્ર આપ્યું છે તમને ચટાઈનું ચિત્ર આપેલું છે તો આ જે છે એ પણ શણમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ આપણે બટેટા ભરવા માટે કોઈ પણ અનાજ કરિયાણાની દુકાનમાં જતા હોય તો એમાં જે બાચકું બનાવવામાં આવે છે તો એ પણ શણમાંથી બનાવવામાં આવે છે. તો જે શણમાંથી બનેલી જે ચીજ વસ્તુઓ છે એના ઉત્પાદનમાં ભારતનું સ્થાન છે એ પ્રથમ છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજા ક્રમે ભારતનો છે. દેશના શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, આંધ્રપ્રદેશ લગભગ 10% અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરામાં શણનું ઉત્પાદન થાય છે. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટાભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે, બરોબર. કે જ્યાં શણની ખેતી તૈયાર કરવામાં આવે છે તો એ શણને સંશોધિત કરવા માટે પુષ્કળ એટલે કે ઘણા બધા પાણીની જરૂર પડે છે. તેથી મોટાભાગની જે મિલો છે એ જે જગ્યાએ દરિયા કિનારે આવેલો હોય અથવા તો જ્યાં પુષ્કળ પાણી મળી રહે તેવી જગ્યાએ એની મિલો છે એ સ્થાપવામાં આવે છે, બરોબર. એટલે કે એની જે મોટાભાગની મિલો છે એ હુગલી નદીના કિનારે આવેલી છે. સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમા સુવિધાની નિકાસ માટે બંદરોની સગવડના કારણે
પશ્ચિમ બંગાળના આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. આજે વિવિધ ચીજ વસ્તુ પેકિંગમાં અન્ય વિકલ્પોને કારણે શણની માંગમાં ઘટાડો થાય છે. બરોબર, અત્યારે શણની માંગમાં ઘટાડો શું કામ એને થાય છે? તો કે વિવિધ ચીજ વસ્તુઓનું જે પેકિંગ છે, પહેલાના સમયની અંદર શણમાંથી બનાવેલી વસ્તુ હોય, શણમાંથી બનાવેલું પર્સ હોય, એમાંથી બનાવેલી થેલી હોય, તો એના માટે ઉપયોગ કરવામાં આવતો હતો. તો ત્યારે શણની માંગ વધારે હતી. પણ અત્યારે આપણે જોઈએ તો ચીજ વસ્તુનું જે પેકિંગ છે એ બોક્સમાં કરી દેવામાં આવે છે, અથવા એના માટે પોલિથીન, પ્લાસ્ટિક છે એ વાપરવામાં સૌથી વધારે એનો ઉપયોગ થવા લાગ્યો છે. એને કારણે શું થાય છે? તો કે શણની માંગમાં ઘટાડો થાય છે અને વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની જે ઘટતી જતી માંગ છે એવી સમસ્યાનો સામનો છે એ શણ ઉદ્યોગ કરી રહ્યો છે. કે પહેલાના સમયની અંદર જેટલી શણ ઉદ્યોગની જેટલી માંગ હતી એટલી માંગ જે છે એ હવે અત્યારે રહી નથી. એટલે વધુ ઉત્પાદન ખર્ચ, બરોબર, કે શણનું ઉત્પાદન કરવું હોય તો પણ વધારે ખર્ચ થાય છે અને આંતરરાષ્ટ્રીય બજારની અંદર પણ શણની જે માંગ છે એ ઘટતી જાય છે. એટલે એની સમસ્યા જે છે એ શણ ઉદ્યોગ કરી રહ્યો છે. આ જે છે એ શણ કાપડના ઉદ્યોગની મિલ છે. બરોબર, કે શણનું કાપડ છે, શણ એ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? બરોબર, તો આ જે છે એ શણના દોરા છે, એમાંથી બાચકું બનાવવામાં આવે. એમાંથી મેં તમને ઓલું આગળ ચિત્ર બતાવ્યું હતું, ચટાઈ. બરોબર, તો એ ચટાઈ બનાવવામાં આવે. પછી આ શણમાંથી થેલી બનાવી હોય તો થેલી બને. બાચકું જે શણનું બનાવવામાં આખું આવે છે તો એ પણ આ દોરામાંથી બનાવવામાં આવે છે. આ જે ખેતી છે એ શણની ખેતી છે. બરોબર, કે આ જે શણની ખેતી કરવી હોય તો એના માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. તો અહીંયા જે તમને ખેતીનું ચિત્ર આપેલું છે એ શણની ખેતીનું ચિત્ર આપેલું છે. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ તો રેશમી કાપડ. ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ઘ પરંપરા રહી છે. ચીન પછી રેશમ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ ભારત છે. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે: સેતુર, ઈરી, ટસર તથા મુગા. બરોબર, અહીંયા તમને જે ચિત્ર આપેલું છે રેશમી કાપડ. બરોબર, તો રેશમી કાપડની અંદર 4 પ્રકારના રેશમ આવે છે. એમાં તમને જે આ પહેલું ચિત્ર આપેલું છે એ સેતુરનું રેશમ છે, એનું ચિત્ર આપેલું છે. ત્યાર પછી અહીંયા બીજું ચિત્ર આપેલું છે એ ઈરી પ્રકારનું જે રેશમ આવે છે એનું ચિત્ર છે. ત્યાર પછી તમને અહીંયા ત્રીજું જે ટસર પ્રકારનું રેશમ આવે છે એનું ચિત્ર આપેલું છે. અને ત્યાર પછી અહીંયા તમને જે મુગા પ્રકારનું રેશમ આવે એ તમને દર્શાવેલું છે. બરોબર, એટલે જે આ રેશમી કાપડનું ઉત્પાદન થાય છે એમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે: સેતુર, ઈરી, ટસર અને મુગા. વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમ કાપડ વણવાની મિલો છે એ આવેલી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે. રેશમી વસ્તુની નિકાસ યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં મોટે ભાગે થાય છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, USA, કુવૈત, મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ એની નિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે. બરોબર, આ જે ચિત્ર છે એ રેશમના કીડાનું ચિત્ર છે. બરોબર, તો આ રેશમના કીડામાંથી રેશમી કાપડ છે એ તૈયાર કરવામાં આવે છે. અને આ તમને અહીંયા જે ચિત્ર આપેલું છે એ રેશમી કાપડ કેવી રીતે વણવામાં આવે છે એનું ચિત્ર આપેલું છે. બરોબર, કે અહીંયા તમને ઉપર જોઈ શકો ચિત્રમાં કે રેશમી કાપડના જે કીડામાંથી દોરા બનાવવામાં આવે એ દોરા દ્વારા પછી એને કાપડને વણવામાં આવે ને એમાંથી આ રેશમ પ્રકારનું કાપડ છે એ રેશમી કાપડમાંથી સાડી બનાવવામાં આવે, એવી જ રીતે ડ્રેસ બનાવવામાં આવે, એવી જ રીતે અન્ય કોઈ પણ ચીજ વસ્તુઓ છે એ રેશમના કાપડમાંથી બનાવવામાં આવે છે. બરોબર, પણ આ જે છે એ રેશમના કીડામાંથી બનાવવામાં આવે અને રેશમના જે કીડા છે એને વણી અને પછી એનું કાપડ તૈયાર કરવામાં આવે છે. બરોબર, હવે તમને અહીંયા જે નકશો આપ્યો છે એ ભારતમાં કાપડ ઉદ્યોગનો નકશો આપ્યો છે. અહીંયા ચોરસમાં તમને દર્શાવ્યું છે કે જે બ્લેક કલરના ડોટ કરેલા છે ત્યાં સુતરાઉ કાપડ ઉદ્યોગ આવેલો છે. બરોબર, પછી બ્લુ કલરનું જે ત્રિકોણ દર્શાવેલું છે ત્યાં ઊની કાપડનો ઉદ્યોગ આવેલો છે અને જ્યાં તમને પિંક કલરનું ચોરસ આપેલું છે ત્યાં રેશમી કાપડનો ઉદ્યોગ આવેલો છે. બરોબર, તો એમાં આપણે જોઈએ કે સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે એ કઈ કઈ જગ્યાએ આવેલો છે. તો સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે એ પોરબંદર, ઔરંગાબાદ, પુણે, મુંબઈ, જલગાંવ, ઇન્દોર, દેવાસ, ઉજ્જૈન, બરોબર, મુર્શિદાબાદ,
હુગલી, બરોબર. તો એ બધી જગ્યાએ સુતરાઉ કાપડનો ઉદ્યોગ આવેલો છે કે જ્યાં તમને બ્લેક કલરનું ડોટ આપેલું છે. ત્યાર પછી જે ત્રિકોણ છે એમાં બ્લુ કલર દર્શાવેલો છે ત્યાં ઊની કાપડનો ઉદ્યોગ છે, બરોબર. તો એ ઊની કાપડનો ઉદ્યોગ છે એ કઈ કઈ જગ્યાએ દર્શાવેલો છે તો કે બેંગ્લોર, પછી જોઈએ તો મુંબઈ, અમદાવાદ, બિકાનેર, જયપુર, આગ્રા, શાહજહાંપુરે, પાનીપત, લુધિયાણા, અમૃતસર અને બારીમુલ્લા, બરોબર. તો એ જગ્યાએ ઊની કાપડનો ઉદ્યોગ છે આવેલો છે. ત્યાર પછી છેલ્લે જોઈએ તો રેશમી કાપડનો ઉદ્યોગ. રેશમી કાપડનો ઉદ્યોગ છે એ કઈ જગ્યાએ આવેલો છે તો તમને દર્શાવેલું છે કે જ્યાં તમને પિંક કલરનું ચોરસ દર્શાવેલું છે એ બધી જગ્યાએ રેશમી કાપડનો ઉદ્યોગ છે એ આવેલો છે. તો એમાં મૈસૂર, બેંગાલુરુ, કોલર, બેલગાંવ, બાકુરી, હાવરા, બરોબર. એ બધી જગ્યાએ રેશમી કાપડનો ઉદ્યોગ આવેલો છે. તો આ નકશાની અંદર તમને કયો ઉદ્યોગ છે એ કઈ જગ્યાએ આવેલો છે તેના સ્થળ છે એ દર્શાવેલા છે.